जय श्री कृष्ण मित्रों। आज આપણે આવી ગયા છે 50 કિલોવોટની સાઈડ ઉપર, કેમ કે અહીંયા 50 કિલોવોટની સાઈડ ઉપર આઈસરમાં જે આપણે પેનલ આવી ગઈ છે તમે જોઈ શકો છો। અહીંયા ટોટલ ઉપર 4 પેલેટ છે અને નીચે 4 પેલેટ, ટોટલ 8 પેલેટ છે। નાના પણ આટલા બધા પેલેટ આપણે અહીંયા ઉતારવાના નથી। અહીંયા ટોટલ ખાલી 4 જ પેલેટ ઉતારવાના છે અને બાકીના પેલેટ એ મોરબી જવા દેવાના છે, કેમ કે આ મોરબી પણ એક સાઈડ ચાલુ છે અને આ જે સોલાર પેનલ છે તે આપણે રેઝોન કંપનીની છે। તમે વિડીયોમાં આગળ જોઈ શકો છો કે જે સોલાર પેનલ છે તે આ બંને માણસો અત્યારે ખોલી રહ્યા છે અને અહીંયા આપણે આ જે પતરા તમને દેખાય છે તેની બાજુમાં આપણે આ સોલાર પ્લેટને અત્યારે મૂકવાની છે। હવે સૌથી પહેલા તો આ અમે એક પેલેટ ખોલી નાખેલું છે અને મેં આ વિડીયો એટલા માટે બનાવેલો છે કે કઈ રીતે આપણે સોલાર પેલેટ ઉતારીએ છીએ તે વિડીયોમાં તમને ખબર પડે। અને સાથે સાથે રેઝોન કંપની વાળા એટલું બધું મસ્ત પેકિંગ કરીને આપેલું છે કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે આ બે પેલેટની વચ્ચે જગ્યા છે તે જગ્યા પૂરવા માટે તેને જે વ્હાઇટ કલરનું કોથળા જેવું ફુગ્ગા જેવું બાંધેલું છે અને તેની અંદર હવા છે અને આપણે જ્યારે હવા ખોલીએ ત્યારે તે હવા બહાર નીકળી જાય અને પેલેટ છૂટા પડી જાય। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે બધી પેનલ છે તે બધી પેનલ આપણે અગાસી ઉપર લઈ લીધી છે અને આ બધી જ પેનલ આપણે સામે જે 35 કિલોવોટનું સ્ટ્રક્ચર આપણે મોનોરેલ લગાડેલી છે તે લઈ જવાની છે। હવે મેં તમને કીધું હતું કે આ જે બધી પેનલ છે તે આપણી નથી, બાકીની મોરબી જવા દેવાની છે, એટલે આઈસર આપણે ખાલી કરવું પડશે અને આઈસરમાંથી અત્યારે આપણે જે બોલેરો છે તે બોલેરો ભરી રહ્યા છીએ, કેમ કે આઈસર તે મોરબી સુધી જશે નહીં, એટલે આપણે આ બધી પેનલ આ બોલેરોમાં ખાલી કરી રહ્યા છીએ આપણે બીજી સાઈડમાં લઈ જવા માટે। અને જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે અત્યારે અમે આ આઈસરને ખાલી કરી રહ્યા છીએ અને બોલેરો ભરી રહ્યા છીએ અને તે થઈ ગયા પછી અમે અત્યારે જેટલો ટાઈમ વધેલો હતો તે એટલા ટાઈમમાં અમે અત્યારે વાયરિંગ કરી રહ્યા છીએ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે વિન્યો છે તે લાઇટનિંગ એરેસ્ટર માટેનો વાયર માપી રહ્યો છે અને અહીંયા તો એક જ માળ છે એટલે વાયરિંગ તો ડાયરેક્ટ નીચે ઉતરી જશે અને તમે જે આ સ્ટ્રક્ચર જોવો છો તે સ્ટ્રક્ચર હજી 15 કિલોવોટનું અડધું સ્ટ્રક્ચર બનેલું છે, કેમ કે બાકીનું અડધું સ્ટ્રક્ચર સામે જે તમને બ્લુ કલરના પતરા દેખાય છે તેના ઉપર આવવાનું છે અને અહીંયા સામાન હતો નહીં એટલે વેલ્ડિંગના કારીગરે આ બધું જ સ્ટ્રક્ચર બાકી રાખેલું છે અને અહીંયા જે અગાસી ઉપર આપણે અડધું સ્ટ્રક્ચર બનાવી નાખેલું છે તેના માટે આપણે અત્યારે વાયરિંગ કરી રહ્યા છીએ। અને તેની સાથે સાથે આપણે એક 35 કિલોવોટનું સ્ટ્રક્ચર પણ આગળ વિડીયોમાં મેં તમને બતાડેલું હતું તે કે અહીંયા મોનોરેલ લગાડેલી છે, તે મોનોરેલ ઉપર આપણે પેનલ લગાડી દીધી છે અને તેની સાથે સાથે નીચે આપણે અર્થિંગનો ખાડો એક માણસ કરી રહ્યો છે અને બાકીના અમે 3 માણસો અત્યારે અહીંયા પેનલ જે આપણે મૂકી દીધી છે તે પેનલ બધી સરખી કરી રહ્યા છીએ। અને સાથે સાથે તમે જે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપર આપણે જે પેનલ હજી મૂકવાની બાકી છે તે આપણે થોડો ટાઈમ પછી મૂકી દેશું। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે ઉપર આપણે પતરા હતા ત્યાં પેનલ લગાડેલી નહોતી અને તે પેનલ પણ અહીંયા મૂકી દીધી છે અને આ નીચેના પતરામાં આપણે હવે એક જ પેનલ બાકી છે અને એક પેનલ આ બાજુ વધારાની આવી ગઈ હતી તે પેનલ નીચે ઉતારી દીધી છે અને તે પેનલને આપણે સાવ છેડે કોર્નર ઉપર એક પેનલ લગાડવાની બાકી છે ત્યાં મૂકી આવીએ છીએ। અને જો તમારે પેનલ ઉપર ચાલવાનો કોઈ એક્સપિરિયન્સ ન હોય તો તમારે પેનલ ઉપર ચાલવું ન જોઈએ, કેમ કે પેનલ ક્રેક થતા બહુ વાર ન લાગે, તરત જ પેનલ ક્રેક થઈ જાય, એટલે પેનલ ઉપર કોઈએ ચાલવું ન જોઈએ। હવે તમે જોઈ શકો છો કે આ જે પેનલ છે તે પેનલ સાવ કોર્નર ઉપર આવી ગઈ છે, પણ અહીં પાઇપ નડે છે એટલે હું થોડોક મોબાઈલ સાઈડમાં રાખીને પાઇપ લઈ લઉં છું અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આ બધી જ જગ્યાએ અમે પેનલ અત્યારે લગાડી દીધી છે। હવે આને ખાલી આપણે સરખી કરવાની બાકી છે, બાકી બધું જ કામ અહીંયા પૂરું થઈ ગયું છે।